તો વિસાવદરની પેટા ચૂંટણી મુદ્દે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરાનું પણ નિવેદન સામે આવ્યું। ભાજપ વિસાવદર બેઠક નિશ્ચિતપણે જીતશે તેવું ભરત બોગરાએ કહ્યું। ભાજપ વિકાસના મુદ્દે લડી રહી છે ચૂંટણી। આ સાથે તેમણે કહ્યું કે 2012 થી વિપરીત પરિણામો છતાં ભાજપે વિકાસ કર્યો। વિસાવદરના ગામે ગામ પાણી અને વીજળીની સુવિધા પહોંચાડી। અન્યાયનો ભોગ બનેલા ખેડૂતોને ભાજપ ન્યાય અપાવશે। આપ અને ગોપાલ ઇટાલિયા પર ભરત બોગરાએ કેટલાક પ્રહારો કર્યા। ઇટાલિયાએ વરાછા અને કતારગામની શું હાલત કરી તે બધા જાણે છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ કંઈ નથી કર્યું। વિસાવદરમાં પેટા ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। મારી સાથે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા છે। આપણે તેની સાથે વાત કરીશું। ભરતભાઈ, પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે, હવે ગણતરીના દિવસો બાકી છે, કયા પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો, શું સ્થિતિ જોઈ રહ્યા છો વિસાવદરમાં? વિસાવદરમાં સમગ્ર પંથકના ખેડૂતો સાથે છેલ્લા 8 દિવસથી અમે ગામોગામ પ્રવાસ કરીને જઈ રહ્યા છીએ। ખેડૂતોની વચ્ચે અમે ભારતીય જનતા પાર્ટીના વિકાસના મુદ્દાઓને મૂક્યા છે। 100% વિસાવદરની જનતા અને વિસાવદરના ખેડૂતો ભારતીય જનતા પાર્ટીને જબરદસ્ત બહુમતીથી જીતાડશે। ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના જે મુદ્દા છે, સહકારી મંડળીમાં કૌભાંડના આક્ષેપો થયા છે, પૂરતા પ્રમાણમાં ખાતર નથી મળી રહ્યું, તે છે, ઇકો સેન્સિટિવ ઝોનને લઈને ક્યાંક ખેડૂતોમાં નારાજગી છે, આ તમામ મુદ્દાઓ છે, શું માનો છો કે અને એને લઈને જે આમ આદમી પાર્ટીઓ કે કોંગ્રેસો એ પ્રચાર કરી રહ્યા છે? આપે જે મંડળીના ભ્રષ્ટાચારની વાત કરી, હું સ્પષ્ટ કહીશ કે કિરીટભાઈ પટેલ 2022માં ચેરમેન બન્યા। એમણે ચેરમેન બન્યો ત્યારે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક નુકસાની કરતી હતી। એમણે એક મંડળીનું ઓડિટ કરાવ્યું। એ ઓડિટ કરાવ્યું, આખા જિલ્લાની 9 મંડળીઓમાં ગેરરીતિ થતી હતી તલાટી મંત્રીઓના માધ્યમથી।